नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। परमात्म प्रकाश आचार्य भगवान યોગિંદુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 41 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ 42મી ગાથા લઈએ છીએ. 42મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે आगे वह शुद्ध आत्मा यद्यपि देह में रहता है तो भी परम समाधि के अभाव से हरि हर आदिक सरीखे भी जिसे प्रत्यक्ष नहीं जान सकते वह परमात्मा है. શું કહે છે કે દેહમાં રહેલો હોવા છતાં પણ પરમ સમાધિના અભાવને કારણે હરિહર વગેરે એને જાણી શકતા નથી, એ પણ એને જાણતા નથી. તે પરમાત્મા છે. અને ન જાણવાનું કારણ એમ બતાવ્યું કે પરમ સમાધિ વિના એને જાણી શકતા નથી. તો આ ગાથા આપણે લઈએ. देहे वसंतमपि हरिहरा अपि यम अद्यापि न जानन्ति परम समाधि तपसा विना तम परमात्मानं भणन्ति. 42મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે દેહે वसंतपि परमात्मा स्वभाव से भिन्न शरीर में अनउपचरित असद्भुत व्यवहार न कर बसता है तो भी यम हरिहरा अपि जिसको हरिहर सरीखे चतुर पुरुष अद्यापि न जानती अब तक भी नहीं जानते हैं. इसके बिना परम समाधि तपसा विना वितराग निर्विकल्प नित्यानंद अद्वितीय सुख रूप अमृत के रस के आस्वाद रूप परम समाधि भूत महातप के बिना नहीं जानते. तम परमात्मानं भणन्ति उसको परमात्मा कहते हैं. શું કહે છે कि परमात्मा स्वभाव से भिन्न शरीर में अनउपचरित असद्भुत व्यवहार नहीं कर बसता है तो भी जिसको हरिहर सरीखे चतुर पुरुष अब तक भी नहीं जानते हैं. किसके बिना वितराग निर्विकल्प नित्यानंद अद्वितीय सुखरूप अमृत के रस के आस्वाद रूप परम समाधि भूत महातप के बिना नहीं जानते उसको परमात्मा कहते हैं. गुजरातीમાં ગાથા લઈએ. હરિહરપણ અત્યપી ના પીછે વસે તન તોય वर समाधि तप प्राप्ति वीण परमात्मा गण सोय. શરીરમાં વસવા છતાં જે પરમાત્માને પરમ સમાધિ તપ વિના હરિહર આદિક પણ આજ સુધી જાણતા નથી તેને મહાપુરુષો પરમાત્મા કહે છે.
શરીરમાં વસે છે અને શરીરમાં વસે છે તો અસદભૂત અણઉપચરિત વ્યવહાર નહીંથી શરીરમાં રહે છે એમ કહેવાય. આત્મા શરીરમાં રહ્યો છે પણ એ તો વ્યવહાર નહીંનું કથન છે અને એ પણ અસદભૂત વ્યવહાર નહીં, અને એ પણ કેવો છે? અણઉપચરિત છે. તેમાં ઉપચાર નથી, નજીક છે એટલે અણઉપચરિત છે. તો અણઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી એમ કહેવાય કે શરીરમાં આત્મા રહ્યો છે. છતાં જેને આ હરિહર આદિક પણ આજ સુધી જાણતા નથી તેને મહાપુરુષો આત્મા પરમાત્મા કહે છે. એને આત્માને પરમાત્મા કહે છે. પણ એમને કેમ નથી જાણતા? તો કહે છે કે પરમ સમાધિ વિના, નિર્વિકલ્પ સમાધિ વિના, તપ વિના એને જાણતા નથી. અને એનો વિસ્તાર કરતા કહે છે કે આત્મા વ્યવહાર નહીંથી શરીરમાં રહે છે, પણ નિર્વિકલ્પ સમાધિના અભાવમાં જીવો તેને જાણી શકતા નથી. શરીર સાથે આ આત્મા તો રહ્યો છે અને આવા તો અનંત શરીર સાથે એને રહેવાનું થયું છે, પણ એણે પોતાને ક્યાં જાણ્યો છે? જો જાણ્યો હોત તો એને મિથ્યાત્વ ગયું હોત, સમ્યક તો થયું હોત, અને એને તો પછી ચારિત્રનો પુરુષાર્થ પણ ઉપડ્યો હતો અને અત્યારે તો સિદ્ધ હોત. પણ એમ તો બન્યું નથી. સમ્યક તો વિના એ રખડે છે, એટલે કે એણે આત્માને જાણ્યો નથી. અને ન જાણવાનું કારણ શું છે? તો કે નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ ધ્યાન વિના આત્મા અનુભવમાં આવતો નથી. આ બહુ મોટી વાત છે. આખી બીજું બધું ગમે તે કર્યા જ કરે, શાસ્ત્રોના વાંચન કરે, એનો વિસ્તાર કર્યા કરે, ચિંતન કરે, પણ છતાંય નિર્વિકલ્પ ધ્યાનમાં જ આત્મા અનુભવમાં આવે છે. જ્યાં સુધી વિકલ્પ છે, વિકલ્પનો એક અંશ પણ છે, ત્યાં સુધી આત્મા અનુભવમાં આવતો નથી. એને મનની પ્રક્રિયાને સમજવાની જરૂર છે. ભાવમન, દ્રવ્યમન, વિકલ્પ, શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, આ બધાને બહુ સારી રીતે સમજીને એને નિર્ણય કરવો જોઈએ. માત્ર દ્રવ્યશ્રુતના અભ્યાસથી ભાઈ વાત નહીં બને. એ બધી વસ્તુને પણ સાથે ને સાથે સમજવી પડશે, અને સમજ્યા પછીથી કઈ રીતે એવી નિર્વિકલ્પ સમાધિ થાય કે જેના વિશે કેટલા બધા વિશેષણો અહીંયા શાસ્ત્રમાં કહેવામાં આવ્યા. નિર્વિકલ્પ સમાધિ માટે અહીંયા કેટલા વિશેષણ વાપર્યા છે. અહીંયા એમ કહ્યું કે વિતરાગ, નિર્વિકલ્પ, નિત્યાનંદ, અદ્વિતીય સુખરૂપ, અમૃત કે રસ કે આસ્વાદ રૂપ, પરમ સમાધિભૂત મહાતપ, ને આટલા બધા વિશેષણ સાથે વર્ણવવામાં આવ્યું. તો એવી વસ્તુ માટેનો પુરુષાર્થ પણ અપૂર્વ હોય. એનો પુરુષાર્થ કઈ નાનો હોય નહીં. બહુ શાંતિથી વિચારવાની જરૂર છે. પ્રભુ મહાપુરુષોએ આટલા ધ્યાનના શાસ્ત્ર લખ્યા, તો પછી એ શાસ્ત્ર, ધ્યાનના શાસ્ત્રની અંદર શું વાત આવે છે એનો અભ્યાસ કરવો જોઈએ. અને અભ્યાસ ન કર્યો હોય તો એનો વિચાર તો કરવો જોઈએ ને. આ કંઈ અમસ્તું નથી હોતું. પ્રભુ અહીંયા એટલું બધું સ્પષ્ટ કર્યું છે કે હરિહર આદિ જેવા પણ એને જાણી શકતા નથી. આત્મા વ્યવહાર નહીંથી શરીરમાં રહે છે, પણ નિર્વિકલ્પ સમાધિના અભાવમાં જીવો તેને જાણી શકતા નથી. હરિહર આદિ જેવો મહાપુરુષો પણ શુદ્ધ ઉપયોગ રૂપ વિતરાગ પરિણતિ વિના તે પરમાત્મા સ્વરૂપ જાણી શકતા નથી. એ પરમાત્મા છે એમ જાણ. હમણાં છેલ્લી કેટલી ગાથાની અંદર આ જ વાત આવે છે. નિર્વિકલ્પ વિતરાગ સમાધિની જ વાત આવે છે, એવા ધ્યાનની જ વાત આવે છે. એ વિના આત્મા અનુભવમાં આવે નહીં. એ વાત ગુરુદેવે કેટલી વાર કરી. છેલ્લા 10 ગાથાનો વિચાર કરીએ તો એમાં ઓછામાં ઓછી 50 વખત એ વાત આવી છે. અહીંયા કહે છે કે પૂર્વ ભાવમાં કોઈ એક જીવ ભેદ અભેદ રત્નત્રયની આરાધના કરીને તથા વિશેષ પ્રકારનો પુણ્યબંધ કરીને પછીથી અજ્ઞાન ભાવથી નિદાન બંધ કરે છે. પછી દેહ ત્યાગ કરી સ્વર્ગમાં દેવપણે ઉપજે છે. અહીંયા એક પ્રશ્ન કરવો છે.
એટલે આ આખી વાત લેવામાં આવી છે કે પૂર્વભવની અંદર કોઈ એક જીવ એણે ભેદ અભેદ રત્નત્રયની આરાધના કરી તથા વિશેષ પ્રકારનો પુણ્યબંધ પણ કર્યો અને એને કારણે એની જે ગતિ થઈ પણ એમાં એને અજ્ઞાન ભાવથી નિદાન બંધ કર્યો છે. એટલે પછી જયારે આયુષ પૂરું થયું એટલે કે છે કે દેહ ત્યાગ કરી એ સ્વર્ગમાં દેવપણે ઉપજે છે અને ત્યાંનું એનું આયુષ દેવનું આયુષ પૂરું થયું તો ત્યાંથી આવી મનુષ્ય થઈ અને 3 ખંડના અધિપતિ વાસુદેવ થાય છે. તો તે વાસુદેવને જ હરિ કહેવામાં આવે છે. આ વાસુદેવને હરિ કહેવામાં આવે છે. તો કોઈ જીવ બીજી વાત પણ લે છે કે કોઈ જીવ જીન દીક્ષા ગ્રહણ કરી ઉત્તમ સમાધિના બળે કરી પુણ્યબંધ કરી અને પાછળથી પૂર્વકૃત ચારિત્ર મોહનીયના ઉદયથી વિષયોમાં આસક્ત થઈને રુદ્ર થાય છે તો તેને હર કહેવામાં આવે છે. પાછળથી પૂર્વકૃત ચારિત્ર મોહનીયના ઉદયથી વિષયોમાં આસક્ત થઈ અને રુદ્ર થાય છે તો તેને હર કહેવામાં આવે છે. હરિ અને હર એ બેની વાત લીધી છે. તો એવા પુરુષો પણ પરમાત્માને કેમ જાણતા નથી એમ કોઈ પ્રશ્ન કરે છે. આ હરિ ને હર એ પણ આત્માને પરમાત્માને કેમ જાણતા નથી તો તેને કહે છે કે તમારું કથન યોગ્ય છે. જો કે તેઓએ રત્નત્રયની આરાધના કરેલી છે તો પણ જેવા વિતરાગ નિર્વિકલ્પ રત્નત્રય સ્વરૂપથી તે જ ભવે મોક્ષ થાય છે તેવા રત્નત્રયને તેઓ જાણતા નથી. રત્નત્રયની વાત કરીએ છીએ બોલીએ છીએ પણ કેવું રત્નત્રય? નિશ્ચયથી રત્નત્રયની વાત સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ સ્વાનુભૂતિપૂર્વક રત્નત્રય હોય છે. અહીંયા કે છે કે રત્નત્રયની આરાધના એમણે કરેલી છે તો પણ જેવા વિતરાગ નિર્વિકલ્પ રત્નત્રય રૂપથી તે જ હવે મોક્ષ થાય છે તેવા રત્નત્રયને તેઓ જાણતા નથી. અને પછી આગળ કહે છે કે વિતરાગ રત્નત્રય તદભવ મોક્ષનું કારણ છે. રત્નત્રયને જાણે પણ આવા રત્નત્રયને નથી જાણતા કે જે રત્નત્રયની આરાધના દ્વારા તો એ જ ભવે મોક્ષ થાય એવા રત્નત્રયના સ્વરૂપને જે જાણતા નથી તેવા રત્નત્રયને તેઓ જાણતા નથી. વિતરાગ રત્નત્રય જ તદભવ મોક્ષનું કારણ છે એમ વિતરાગ યોગીઓ જાણે છે, બીજાઓ તેમ જાણતા નથી. સારાંશ આ છે કે તે સાક્ષાત ઉપાધિ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને તદ્ભવ મોક્ષગામી સાધક મહામુનિઓ જ સાધી શકે છે. પણ હરિહર આદિ જેવા પણ જાણી શકતા નથી એવો જે પરમાત્મા છે તે જ સર્વથા ઉપાદેય છે. શું કહ્યું સારાંશની અંદર કે શુદ્ધ આત્મા એ જ ઉપાદેય છે. સાક્ષાત ઉપાદેય તો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. એવા સ્વરૂપને તે જ ભવે જે મોક્ષે જવાય એવા મોક્ષગામી સાધક મહામુનિઓ જ સાધી શકે. તદ્ભવ કરીને વાત લીધી છે એટલે કે એવી જે આરાધના કરે છે એને જ નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. એટલે એવી આરાધના નથી કરતા તો એને નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થતી નથી એમ એનું મહાત્મ્ય બતાવ્યું છે. પણ હરિહર આદિ જેવા પણ જો એવી આરાધના ન કરે તો જાણી શકતા નથી. એવો જે પરમાત્મા છે તે જ સર્વથા ઉપાદેય છે એમ કરીને મૂળ વાત જે કહેવાની હતી એ ઉપદેશમાં કહી દીધી. એવો આત્મા પરમાત્મા સ્વરૂપ પોતે એ જ ઉપાદેય છે, એ જ આરાધના યોગ્ય છે. એના આરાધવાથી જ નિર્મળ પરિણામ થાય છે, એને આરાધવાથી જ નિર્મળ પરિણામ છે, એના આશ્રય જ નિર્મળ પરિણામ થાય છે. તો આ રીતે આ 42મી ગાથા છે. એનો પૂજ્ય ગુરુદેવ પાસેથી વિસ્તાર આપણે સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ પહેલો વર્ડ ટુ વર્ડ.
એના પાના નંબર 349. आगे शुद्धात्मा जो के देह में रहता है, देह की भिन्न भगवान अंदर रहे थे, रहता ही अकेली असदबुद्ध नहीं थी। तो पण परम समाधि के अभाव से जेनाथी मोक्ष थाय एवी परम समाधिना अभावथी हरिहरादि हरि वासुदेव और शंकर आदि तरीके भी जिसे प्रत्यक्ष नहीं जान सकते, જેનાથી કેવલ જ્ઞાન થાય, પરમાત્મા દશા પ્રગટ થાય, એવી પરમ સમાધિના અભાવે એ બરાબર જાણી શકતા। समझाऊं कहीं? यह परमात्मा ऐसा कहते हैं, देव संतो हरि हरिजन अजवी नमनती परम समाधि कवेण। जो भाषा परम समाधि रूपी कक्षा अपवा करवाना आ करवाना ये बधी तो बाहर રાખી પરમ સમાધિ કવેણ વેણુ જો પરમ તો ગણંતી। परमात्मा स्वभाव से भिन्न शरीर में आ परमात्मा स्वरूप भगवान आत्माનું એનાથી જુદું શરીર છે। આ જળ છે, ભગવાન ચૈતન છે, આ અચેતન છે, આ ચેતન છે, આ અજીવ છે, આ જીવ છે। બરાબર। એવા શરીરમાં અનુપચરિત અશુદ્ધ નહીં કર વસતા હોય। અનુપચરિત એટલે નજીકમાં છે ને, પણ છે અસદભૂત વ્યવહાર, જૂઠો વ્યવહાર। શરીરમાં રહે છે એમ કેવું એ અનુપચરિત જૂઠો વ્યવહાર છે। સાચો વ્યવહાર બીજો નિર્મળ આનંદની દશા પ્રગટ કરે તે। એ આત્મવ્યવહાર કેવો છે પ્રવચન સારા। વિતરાગ સ્કંદ પ્રભુ અનાથ આનંદનો નાથ આત્મા સદાય એને ખબર નથી। એક સમયની પ્રગટ અવસ્થા સિવાય એને પાછળ તત્વ શું છે એ જોવાને કોઈ બી પ્રયત્ન કર્યો જ નથી। વર્તમાન જે પ્રગટ અવસ્થા જેને પર્યાય કહીએ એના લક્ષમાં ગયો એટલે લંબાણો તો રાગમાં ગયો। આ પર્યાયને અનુમુખ જે વાળવી જોઈએ એને જોવા ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પૂર્ણમિદમ। એને જોવાને કોઈ બી નજરો કરી નહીં, અને એ નજરો અરાજી નિર્વિકલ્પ શાંતિની નજરો એ દેખાય એવો છે એમ કે સમજાવું કાંઈ? જે શરીરમાં રહ્યો છતાં અનુપચરિત અસદભૂત, અનુપચરિત એટલે આમ નજીકમાં છે ને, સ્ત્રી કુટુંબ છે ઉપચરિત બહાર છે, દૂર દૂર, અને આ નજીક છે શરીર। બહારની ચીજ એની છે કે હું ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે। આમાં દેહમાં રહ્યો કે હું અણુપચરિત અસદ વ્યવહાર નહીં, નજીક છે ખરું નહીં। એવો जिसको हरिहर तरीके चतुर पुरुष
હરિહર પણ રત્નત્રયને પામ્યા હતા, પણ પછી એમાંથી ખસી ગયા, પૂર્ણ ન પામી શક્યા એમ કે છે. સમજાવું કાંઈ આખરી વાતો ભાઈ. हरिहरादि करके पुरुष यद्यपि अब तक भी नहीं जानते हैं, कई अपेक्षा ही नहीं जानते हैं, प्रत्यक्ष पूर्ण परम समाधि થી પ્રાપ્ત मुझे એ રીતે નથી जानते. આમ તો અનુભવી હતા. પ્રથમ સમ્યક દર્શન જ્ઞાન પામેલા હતા એ હરિહર પણ બરાબર, પણ પૂર્ણ સ્વરૂપને જે પામવું જોઈએ તે સમાધિને ન પામ્યા, ત્યાંથી લખી ગયા. किसके बिना नहीं जानते? परम समाधि तपसा बिना. उत्कृष्ट જે વિતરાગી આનંદની દશા કે જેનાથી કેવળ જ્ઞાન થાય એવી પરમ સમાધિ તપસ્યા. ભાષા દેખો, આ તપસ્યા આત્મા પૂર્ણાનંદ તરફ પરમ સમાધિ રૂપી તપસ્યા, એટલે પરમ વિતરાગી આનંદની દશા રૂપી સમાધિ, એને આ તપ કહે છે. બરાબર. આપવા કરવાના, આ કરવાની તો બધી બહારની લાંગણી છે. સમજાવું કાંઈ એના સ્વભાવની સન્મુખની ઈચ્છા નિરોધ રૂપી આનંદની દશા, પરમ શાંત દશા રૂપી તપસ્યા, પરમ આનંદની દશા રૂપી તપસ્યા. ભાષા આને તપ કહીએ. બાકી બધી લાંગણી અને એને માને કે તપ કરીએ છીએ નિર્જરા થશે. ભાઈ એ તારો કાળ જશે. અરે આવો સમય છે. પરમ સમાધિ તપસ્યા વિના, એટલે જે આનંદની દશા ઉગ્ર હોવી જોઈએ કે જેનાથી પ્રત્યક્ષ આત્મા પ્રાપ્ત થાય, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, એવી પરમાનંદની તપસ્યા વિના છે. वितराग निर्विकल्प नित्यानंद अद्वितीय सुख रूप अमृत के रस के आस्वाद रूप परम समाधि बहुत महातप के बिना व्याख्या तो वितराग निर्विकल्प वर्तमान दशा की बात छो. राग विनानी शांति अभेद नित्यानंद अद्वितीय सुख, अजोड़ सुख रूप अमृत, एना रसना स्वाद आस्वाद. ચોથે ગુણસ્થાને પણ વિતરાગી પરમાનંદના સ્વાદથી તે પમાય છે. આ પરમ ઉગ્ર આનંદની દશા જેનાથી કેવું જ્ઞાન પમાય છે. સમજાણું કાંઈ? સ્વના આશ્રયથી ઉત્પન્ન થયેલી વિતરાગી રાગ વિજ્ઞાની શાંતિ ને આનંદ એ રૂપી સમાધિથી આત્મા પ્રાપ્ત થાય છે. પણ ઉગ્ર સમાધિ આનંદની દશાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવી નિર્વિકલ્પ વિતરાગી પરમ આનંદની તપસ્યામાં જ્ઞાન હરિહર પણ કેવું જ્ઞાન પામી શક્યા એમ કે છે. સમજાણું કાંઈ?
પ્રભુ એની સન્મુખની નજીક સમાધિ જગન સમાધિ, વૈરાગી શાંતિ અને વિતરાગી પરિણતિ એ દ્વારા આત્મા જણાય છે. બરાબર. પહેલા પણ આ રીતે જણાય છે. સમજાણું કાંઈ બરાબર. દેવગુરુથી જણાય નહીં. દેવગુરુના લક્ષ્ય ઉત્પન્ન થાય રાગ, એનાથી જણાય નહીં. કારણ કે પરના આશ્રય તો રાગ થાય, સ્વને આશ્રય નિર્વિકલ્પ વિતરાગ દિશા થાય. એનો ભાવ બહુ બાપુ. પ્રભુ આત્મા તો વિતરાગી પિંડ છે. બરાબર. એ આત્મા એટલે જીન સ્વરૂપ, અકસાય સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ કહો કે વિતરાગ સ્વરૂપ કહો, ત્રિકાઓ વર્તમાન પ્રગટ થઈ ગયું. આ તો ચારિત્ર ત્રિકાળ છે, વિતરાગ સ્વરૂપ છે. બરાબર. જ્ઞાનથી કહો તો જ્ઞાનપૂર્ણ સ્વરૂપ, ચારિત્ર કહો ચારિત્રથી સ્વરૂપ, આનંદથી કહો તો આનંદથી પૂર્ણ સ્વરૂપ, સ્વચ્છતાથી કહો સ્વચ્છતાથી પૂર્ણ સ્વરૂપ, પ્રભુતાથી કહો તો ઈશ્વરતાથી પૂર્ણ સ્વરૂપ. એને પામવાની જગન દશા વિતરાગી આનંદની શાંતિ, એનાથી આત્મા જણાયો છે. બરાબર. એ શાસ્ત્રથી નહીં, શાસ્ત્રમાં જ્ઞાનથી નહીં. બરાબર. હા, સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશ છે. પરમાત્મા પ્રકાશ એટલે શું? પરમાત્મા સ્વરૂપ જ આત્મા છે. એને પરમાત્મા દશા હજી પ્રાપ્ત થાય તે એમાં છે, એમાંથી આવે છે. અને તે પરમાત્મા સ્વરૂપે પ્રભુ છે, અનાદિ પ્રભુ એનો સ્વભાવ. એના સન્મુખની જે પરમાત્મા સ્વરૂપ છે, વિતરાગ છે, એવી જ એની વિતરાગી આનંદની દશા સમ્યક સદા વિતરાગની આનંદ દશા દ્વારા તે જણાયો છે. હા. અને સ્વને આશ્રય આનંદ જ આવે, સ્વને આશ્રય રાજ આવે. ચાહે તો ત્રણ લોકના નાથ હો, એના સન્મુખ જો તો રાગ થાય. પ્રભુનો પુકાર છે કે અમારી સન્મુખ જોવું છોડી દે, તારી સન્મુખ જોવું. હા, સમજાણું કાંઈ? જ્યાં તું પૂર્ણ છો ભાઈ, તને ખબર નથી. હા, જેનું જ્ઞાન અનંતપણે બિરાજે છે, જેની શ્રદ્ધા ત્રિકાળી અનંતપણે બિરાજે છે, જેનું ચારિત્ર અનંતપણે ચારિત્ર વિતરાગપણે બિરાજે છે, જેમાં આનંદપણે બિરાજે છે. હા, જે અનંત કરતાના ગુણથી પણ બિરાજે છે, કાર્યના ગુણથી પણ અનંત ગુણે કાર્યના ગુણથી બિરાજે છે. હા, એ કાર્યમાંથી જે કારણ આવે, કાર્ય તે કાર્ય મોક્ષનું છે. સમજાવું કાંઈ? કહો છો પણ મને તો દીખતું નથી. દીખતું નથી પણ પુરુષાર્થ કરતો નથી ને. એટલા પ્રમાણમાં તેને જોવાને પુરુષાર્થ કરતો નથી. આ કઈ બહારની વાતો નથી. દેશને સુધારો, દેશનું આમ કરો, ઠેકરાનું આમ કરો, કુટુંબને સુધારો, ગામને સુધારો,
વાસીદા સાફ કરો, ગંદકી ન રહેવી જોઈએ, પણ એ ધૂળે નથી બહારની. બહારનું હાથમાં કરી શકતો નથી ને. બહારના જળના કાર્ય જળ વિનાના એક એના પર્યાય વિનાનું કાર્ય વિનાનું જળ ન હોય તો એનું કાર્ય શું કરી ક્યાંથી બને? સમજ્યો? અભિમાન કરે. જળાત્મા બે ના પૈસા પેદા થાય. હા હા, દિવાળીનો દિવસ હોય, વર્ષ બે ત્રણ, એમાં કોઈ પેદાશાળી થઈ ગઈ પછી આમ જોવું, કપડા બપડા હરખા, બતર બતર લગાવે અને આ વાપસી કરજો, મેસૂબ બનાવજો, આ મેસૂબ ને પતરવેલ્યા ત્યાં ગયો નાથ, શું થયું? આમ કોણ ક્યારો તારો? અને ઉગડા બુગડા હારા પહેર્યા હોય બહાર છોકરાઓ, છોકરાની બહુ નહીં, 5,000 2,000 હાથલા. હવે અહીંયા બહાર નીકળે અને બીજા નજર નાખે એના ઉપર, આ ખુશી થાય કે અમારો હાથલો બાદ પડે છે, એનો બીજો નજર કરતો હોય છે. એની અવાજ તો જો, એની એને જોવાની દ્રષ્ટિ તો જો. 5,000 આવે છે ને, 5,000 હાથલા જરી છેડા છેડા હોય ને જરીના, છોકરાની બહુ 5-6 હોય જઈએ આમ નીકળે, સાંજના 5,000 પહેર્યા હોય, બીજા ભૂવાની નજર નાખે, આ જાણે કે મારા હાથના બહાર પડે છે ને એના હાથલા થઈ ગયા. ભાઈઓના હાથલા એની એવું છે ને છોકરાની, એની આમ નીકળે, રાગીના હોનાના હોય, કાળા શું કહેવાય પગના પગના શું કહેવાય? જાંજરી છે આપણે દાદા, થોડા 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 ને કંડલા 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 હોય ને, વડિયા ત્યાં કંચન છે વડિયા ગામમાં જતા એને એની માં હોનામાં પહેલી વાર વડિયા એને વિનંતી કરી મહારાજ અમારે ત્યાં એમ સાધારણ છે ને, કારણ કે લોકો ગરાશ કરે કે માઉસ થતો હોય ને એ ઠેકાણે મને જ ત્યાં મારો બ્રાહ્મણ રસ્તો જુદી છે. બ્રાહ્મણ આ વડિયા છે, સુકમચંદ અંદર ગયા હતા, એની માં સોનામાં ઓલા કરેલા. મારી માને બોલવા તમે કઈ કહ્યું એના વ્યાખ્યાનમાં દાખલો આવ્યો કઈક ફૂલ સુધીમાં દાખલા તો બહારના રાગ અને પાઠ બધા મહાન રત્ન છે, એનાથી પૂરું છે મને. જેને અહીં તો કે છે દયા દાન રસ ને ભક્તિના પરિણામ, એનાથી પણ પૂરું ને કલંક છે. હા, એ પુણ્ય છે, એ સંસારમાં દાખલ કરવા આપે. એ ભલો કેમ કહેવાય? અત્યારે કુટુંબ સંસારમાં આનંદનો નાશ
ઘરમાં ન જાય અને સંસારમાં દાખલ કરે એ ચીજને હરી કેમ કહે? દુનિયા તો પૂન ને પૂનના ફળમાં મુજાઈ ગઈ છે. બહુ મજા ધૂળમાં નથી મજા. એ સમજાય શું કરે બધા ભેગા બે વચ્ચે વાતો કરે મજા લાગતી હોય ને. પણ એનો ફોકો કુંટક છે ભેગી ઓળો થયો છે. હા તત્વની રુચિ છે. બહુ થાય છે ભાવના લક્ષ બહુ કરી છે. જોવાન છે ને એની હરેકની સુંદર બાપા એ બીજોને કરોડો રૂપિયા માન રાખવું છે. અત્યારે જે શુભ ભાવ થાય ભગવાન એને ઝેર કે અમૃતના નાથને મૂકીને પ્રગટ્યો ભાઈ. ભગવાન તો વિતરાગી અમૃત સાગરનો પિંડ છે. બરાબર. એમાંથી શુદ્ધતા વિતરાગતા અમૃત સાગરની પર્યાય પ્રગટ થઈ ગઈ. એમાં શુભ ભાવ એને પરમાત્મા જય કે છે. દયા દાન ભક્તિ વ્રત તપ ઉપવાસ જાત્રા એનો જે ભાવ પરમાત્મા કહે છે પ્રભુ એ ઝેર છે. તારા અમૃત સાગર ને ઊંધું પણ મને ભગવાન ભવને ભવના ભાવ વિનાનો એને ભવના ભાવ કરીને ભવમાં નાખવો. આ સમજાયો છે ને કપશન પરમ સમાધિ કપશા જે ભગવાન કરી છે ને. હા સંતો દિગંબર સંતો દુનિયાની દરકાર કરી નથી. ના જાય બાદશાહથી આગળ દરકાર નથી. સચ આ છે દુનિયા રાજી થાય એવું કઈ માર્ગા નાગા દિગંબર બાદશાહથી આગળ કોઈની જેને પડી નથી. એને આ પગાર કર્યા ભાઈ તારી વેદના દુઃખની વેદનાથી મરી ગયો બાપુ. ભાઈ એ દુઃખને વેદનાને ટાળવાનો ઉપાય એ ક્રિયાકાંડ નહીં. ક્રિયા ખરી પણ એ આનંદના સાગરની સન્મુખની વિતરાગી પનતી રૂપી ક્રિયા. ક્રિયાથી આત્મા ફલાય. અહીં તો હરિહરનું ગુરુ છે. ઉત્કૃષ્ટ જે પરમ સમાધિ રૂપી કક્ષા તેનો અભાવ હતો જે પરમાત્મા પદ પામી શક્યા નહીં એમ કેવું છે. પરમ જે સમાધિથી જે વિતરાગી આનંદથી કેવળ જ્ઞાન પમાય એવી દશા એની નહોતી. તો એ તો રત્નો થાય પામેલા હતા. પછી આ તો ઘણી પહેલા જ નથી. એની તો શું કેવું કે છે હું ખાય દુનિયા મેળ ખાવું બહુ વાંધો બાપો. લોકો એમ જ કે એ મુમકિન
વ્યવહારના શાસ્ત્રમાં આવું હોય, હું નિવર્તનું હોય, પણ હોય તો જણાવે છે ઝેર આવે છે પણ એ ઝેર નું કારણ છે. અમૃત આને લઈને કહેવાય, અમૃત ક્યાં છે? તો અમૃતના સ્વાદના અમૃતી આવ્યા, અમૃત સ્વાદ આવ્યો, એની જોડે રાગને અમૃતનો આરોપ છે તો ઝેર. આરોપ આપ્યો તે અમૃત થઈ ગયો. વ્યવહારથી થયો કે વ્યવહારથી એટલે ખોટીથી થયો. એ તો નિમિત્ત છે જ. જ્ઞાન નોરત તો એના આનંદને પ્રાપ્ત કરાવે એવું હોય ને. જ્યાં બાયના ગામ પૂર્ણ કામ કરે નહીં, બાયના પૂર્ણ કામ કરે નહીં, એવું જે અંતર ભગવાન એને પરમ સમાધિ રૂપી કક્ષા દ્વારા એવી કક્ષાની વ્યાખ્યા વિતરાગી નિર્વિકલ્પ નિત્યાનંદ અદ્વિત સુખરૂપ અમૃત કે રસે એ પરમ સમાધિ બહુ મહાતપ જેનાથી વિતરાગી પ્રણતિ નિર્વિકલ્પ થઈ અને નિત્યાનંદ અજોડ સુખની અમૃતની રસની સમાધિ એને તો એના વિના નહીં જાણતે. હરિહર આદિ પણ ઉત્કર્ષો વિતરાગી સંવાદ વિના આત્માને પામી શક્યા. ઝઘડા ઉભા કરે બધા. આમાંથી આત્માને આશ્રય જ કલ્યાણ થાય. નહીં એ સમ્યક એકાંત જ છે. અનેકાંત માયનો એક નયનો સમ્યક પ્રકાર એ સમ્યક એકાંત છે. સમજાણું કાંઈ લોકોને અભ્યાસ નહીં અને બહારની વાતો એટલી સંપ્રદાયમાં બચારા પહોંચીને મરી ગયા. મને રસ કાઢવા 8,000 આ ધર્મચક્ર નું કઈ નહોતું. એટલા ધર્મચક્ર ફેરવે એમાં શું થયું? ધર્મ ક્યાં ફેરવા? નામ હતું ધર્મચક્રમાં શું છે? અને માણસ ઘરે આવવાનું રોવાય ને 5-25 લાખ એમાં શું થયું? પણ એમાં ધર્મ ક્યાં આવ્યો? સુમરા હોય ગરીબ. સોનગઢ નું હોય તો રાજ છે. બાબુભાઈ બાબુભાઈ કઈ શું શું રાજ છે ભાઈ? અને એમાં પણ ધર્મચક્ર ને રાતે ચલાવવું, જાત્રા કરવી દિવસે ને રાતે ચલાવવા. આ વ્યવહાર માર્ગ નથી પ્રભુ. એક બાબુ સાહેબ ગમે છે એથી આખી રાતથી હવા હતી. પછીમાં જંગલના ઉંદર મરે, સર્પ મરે, બાપુ હાથી કઈ મારે. રાતના 8 વાગ્યા પછી તે રાતના 4 વાગ્યા ઉઠી તો બચારા નીકળે ખાવા ઉંદર.
ઈસને હલવું અને જાત્રા દિવસે શું ભાવ ઈચ્છે શું ભાવ અને આવી નિષ્ઠા મારે નથી કીધું. આ તો વિતરાગનો માર્ગ છે ભાઈ, જેમાં પરની હિંસા પણ જેમાં આવી ન જોઈએ. બરાબર. ભગવાનની પૂજા આદિમાં તો નીર ઉપાય છે, પાણી આદિ. હા, એ તો બીજો ઉપાય નથી. બરાબર. પણ બીજે આ હિંસા થાય, કૃષ્ણ મરે અને જાત્રા થાય, મારે એના પક્ષા નથી એના વખાણ કરવાની થઈ ગઈ. હા, તો રત્નત્રયની આરાધના કરી હરિહરે વિષ્ણુએ અને શંકરે પણ તેનું દીક્ષા લીધેલી. અંતર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હતું છે ને. મહાન કોણ કો ઉપરાજન છે, કોણ ઉપરાજન પછી કેવળ જ્ઞાન પામેલી દશા થઈ નહોતી. પૂર્ણ દશા અજ્ઞાન ભાવ છે, નિદાન બનશે ને. એમાં દીક્ષા આથી હોય એને નિદાન હોય. હા, કુંભથી અજ્ઞાન બાદ સ્વર में उठूं नहीं पहले स्वर में गया पीछे आके मनुष्य हुआ. ત્રણ ખંડના સ્વામીઓ હરી વાસુ દેખાય, આવા જેવો વાસુ દેખાય પણ પૂરણ ને પ્રાપ્ત થયા નહીં. એમ કેવું છે વિશેષ કે ત્યાં સુધી આવ્યું છે. રુદ્ર 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 સુધી આવ્યું છે. इसलिए हरिहरादि परमात्मा स्वरूप कैसे नहीं जानते, शिष्यનો પ્રશ્ન છે. એ હરિહર મહાપુરુષો હતા જેણે આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું આરાધન કર્યું હતું. પછી નિદાન થયું વાસુદેવને વિશાળ, એને લઈને નિદાનથી વાસુદેવ થયા હરી. અને હરશંકરાદિ તો પૂર્વે આરાધન કરેલું અને ચારિત્રના ઉદયને વશ વિષયમાં લીન થઈ ગયા. તો અહીંયા શેષનો પ્રશ્ન છે એ કારणे हरिहरादि परमात्मा स्वरूप कैसे नहीं जानते. तुम्हारा कहना ठीक है, ये हरिहरादि महान पुरुषों रत्नत्रय की आराधना की, ये आत्माનું सम्यक दर्शन ज्ञान आराधना तो करी थी, तो पण जिस तरह के वितराग निर्विकल्प रत्नत्रय स्वरूप કદરોંગ લોક જાના એવી આરાધના નહોતી. તે હવે સ્વરૂપની આરાધના કરીને તે હવે દેહ છૂટી મોક્ષ જાય એવી આરાધના નહોતી. ऐसा उनके नहीं प्रकट हुआ. પછી તો એના જેને અર્થ કાઢે ટીકામાં નથી. लेकिन शुद्ध उपयोग वितराग रत्नत्रय नहीं हुआ. જે અંદર આત્મામાં તદ્દન વિતરાગ ભાવે શુદ્ધ ઉપયોગ થઈને અંદર થઈ જવું, પરિપૂર્ણની પ્રાપ્તિ થવી એ નહોતી કરી. સદુપયોગ પાપના ભાવથી રહિત એકલો ચૈતન જ્ઞાયક આનંદ સ્વભાવ, કેવળ જ્ઞાન કેવળ આનંદ એવું એનું સ્વરૂપ. એની સદુપયોગની આરાધના નહીં કરીએ,
शुद्ध उपयोग रूप वितराग रत्न त्रय नहीं हुआ। इसलिए वितराग रत्न के धारक उसी भाव से मोक्ष जाने वाले योगी जैसा जानते ऐसा जाएगा नहीं। समझाए शेख आए? हाँ, ये भावમાં વિતરાગ સદુપયોગથી મુનિઓ આરાધન કરીને મુખ જાય એવું આરાધન એમ નહોતું હરિહરનું। समझाणु कहाँ है? इसीलिए परम सदुपयोगी की अपेक्षा इनको नहीं जानने वाला कहा, ये अपेक्षा कही। परम सदुपयोग तो अतीन्द्रिय आनंद स्वरूप भगवान में सदुपयोग थी लीन थू एवी वितराग दिशा है एमने नहोती। તેથી એ રીતે જાણ્યા નહીં એમ કહેવામાં આવે છે। हाँ, जैसे स्वरूप के जानने से साक्षात्कार होता है वैसा स्वरूप ये नहीं जानते। हाँ हाँ, પછી સર્વજ્ઞાન વિશે समाज के जिस साक्षात उपाधि शुद्धात्मा को वस्तु स्वभाव, त्रिकाल द्रव्य स्वभाव, ध्रुव स्वभाव, अनादि अनंत नित्यानंद प्रभु एनी जी आराधना तद्भव मोक्ष साधक है, एने एनु आराधन करवा लायक है। साक्षात बारे तद्भव मोक्ष साधक मामुनि की आराधना करते हैं। महामुनियों ये भवना पूर्णानंदना स्वभाव में पूर्ण रीते आराधी मोक्ष में साधी सके छे। नहीं जान सकते हरिहर आदि। ये प्रमाणे पूर्ण स्वरूप ने वितराग सदुपयोग थी साधु जुए ते साधु नहीं। यही चिंतन करने हुए धर्मात्मा को वस्तु स्वभाव एक समय की पर्याय, एक समय नी पर्याय नी पाछो वस्तु आखो आत्मा पूर्ण स्वरूप केवल ज्ञान, केवल दर्शन, केवल वीर्य, केवल आनंद एवं जी पूर्ण स्वरूप है ये आराधना लायक है। धर्मी ने आ सेवा लायक है। हाँ, हम जाणू कहा है 42 એ રીતે ગાથા 42નો વિસ્તાર પૂરો થયો। આજે ગુરુદેવે ઘણી મહત્વની વાત કરી। એમાં એક વાત ઉપર પણ ગુરુદેવે બહુ ભાર આપ્યો કે ધર્મની અંદર કોઈ પણ ધર્મ ક્રિયા કરતા હોય એમાં કોઈ પ્રકારે હિંસા થવી જ ન જોઈએ। કોઈ પ્રકારે હિંસા ન થવી જોઈએ। આ જે બધા ધર્મોત્સવ મનાવવામાં આવે, उत्सव ઉજવવામાં આવે, એ બધાની અંદર પણ હિંસા ન થવી જોઈએ। ત્રસ હિંસા બિલકુલ થવી ન જોઈએ। અને પછી તો એટલે સુધી વાત કરી દીધી કે આ ભગવાનની પૂજામાં પાણી જે વપરાય છે તેમાં બીજો કોઈ ઉપાય નથી, એટલે એ તો નિરુપાય પાણી તો વપરાય છે। પણ પછી ભગવાનની પૂજામાં પછી ફૂલ વગેરે એમ ન હોય। બીજી બધી બાબતમાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ। દ્રવ્ય વગેરે પૂજા જ્યારે કરતા હોય ત્યારે કોઈ પણ રીતે એના કારણે ત્રસ્ત જીવોની ઉત્પત્તિ થાય અને એની હિંસા થાય એવું ન બને, એનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ। એ જ રીતે આ સંઘ કાઢે છે, જાત્રા વગેરે જે થાય છે એમાં પણ ત્રસ હિંસા ન થાય એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ।
કોઈ કે ત્યાંની વાત હતી કે સોનગઢથી આ એ રીતે કંઈ કરવાની ધર્મચક્રની વાત હતી, તો ગુરુદેવે એમાં પણ એમ કહ્યું કે અહીંના પક્ષકાર હોય માટે એના વખાણ કરવા એમ ને, એ તો ના થાય ને. એ તો વાત એમણે ત્યાં કહી દીધું ને, વાત કરી ને કે બાબુભાઈને કહ્યું હતું કે શુભરાગ છે ધર્મચક્ર ને રાત્રે ચલાવવું. ના ના ના, એમ તો હોય નહીં. રાત્રે ધર્મચક્ર ચલાવો ને પછી બધા ગુરુદેવ કહે છે કે જંગલમાં એ બધા મરે, આ બધા મોટા જીવો મરે, ઉંદર મરે, બીજા જીવજંતુઓ કેટલાય મરે. એમ ન હોય, કેમ કે એ બધા જીવ છે ને એનો આપણે એમની ચર્યાનો વિચાર કરવો જોઈએ કે જે નિશાચર જીવ છે, જે રાત્રે બહાર નીકળે છે, તો એવા જીવો રાત્રે એમના આહાર વગેરે માટે બહાર નીકળ્યા હોય ત્યારે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. નાની નાની વસ્તુમાં ઘણું ધ્યાન રાખવાનું હોય છે. ચોમાસામાં પણ એ રીતે ઘણું ધ્યાન રાખવાનું હોય છે, કેમ કે એમાં ખૂબ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ ગયા હોય છે. ચોમાસામાં બહાર નીકળીએ ત્યારે ભેજવાળું વાતાવરણ વગેરે હોય ને એ વખતે સ્ટ્રીટ લાઇટની આસપાસ કેટલાય જીવડા ઉડતા હોય છે અને આપણે ત્યાંથી પસાર થઈએ કેટલી બધી હિંસા થાય. સાંજે જે લોકો ચાલવા જાય છે એને પણ અનુભવ હશે કે કેટલી વખત એવું બને છે કે હવામાં તમને એવા ઝીણા જંતુઓ તમને સામે અથડાતા હોય, મોડું થઈ ગયું હોય તો. એટલે સૂર્યાસ્ત પછીથી ચાલવાય ન જવાય. સૂર્યાસ્ત પછીથી સંધ્યાકાળે ચાલવા જવું એમાંય ઘણી હિંસા થાય છે. મંદિર જવું હોય તો પણ એ રીતે જવું જોઈએ. સાંજે મંદિર જાય છે લોકો દેશમાં, પણ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે આ બધી બાબતનું. તો આ એક મહત્વની વાત આજે ગુરુદેવે કહી અને એનું ધ્યાન રાખવાની વાત છે એટલે આપણે લીધી છે. સુખધામ